કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો છે અને આતંકીઓએ પર્યટકોને નિશાન બનાવ્યા છે। ઇજાગ્રસ્તોની સંખ્યા વધવાની આશંકા છે, કેમ કે હિમવર્ષા થઈ તે પછી ઘણા બધી સંખ્યામાં પર્યટકો જમ્મુ કાશ્મીર મુલાકાત લેતા હોય છે। આ સમયગાળો છે અને ટ્રેકિંગ માટે પણ લોકો આવતા હોય છે। આતંકીઓ અચાનક જ અંધાધૂંધ ફાયરિંગ કર્યું। પહેલગામના દ્રશ્યો છે જ્યાં વિવિધ સુરક્ષા એજન્સીઓનો પહેરો છે અને ઘાટી વિસ્તારમાં ઓલરેડી અલગ અલગ એજન્સીઓ કામ કરી રહી છે, પણ જે પ્રકારની મોડસ ઓપરેન્ડી અથવા તો જે પેટર્નથી આ હુમલો કરાયો તેમાં નામ લઈને, નામ પૂછીને પ્રવાસીઓને ટાર્ગેટ કરાયા તેવા સમાચાર મળી રહ્યા છે। થોડા સમય પહેલા જમ્મુ કાશ્મીરના પત્રકાર સાથે વાતચીત કરી સંજીવ કેરની તેમને પણ એ વાતની પુષ્ટિ કરી અને મહારાષ્ટ્ર, રાજસ્થાન સાથે ગુજરાતના પ્રવાસીઓ પણ છે જે ઈજાગ્રસ્ત છે। હવે તેમની ઈજા કેટલી ગંભીર છે તે અપડેટની રાહ જોવાઈ રહી છે, પરંતુ એક લિસ્ટ પ્રાથમિક માહિતી ત્યાંના સ્થાનિક પ્રશાસને જાહેર કરી દીધી છે। અત્યાર સુધીની અપડેટ એ છે કે આ હુમલાની જવાબદારી TRFએ લીધી છે અને આ આતંકી હુમલા પછી કેન્દ્રમાં ગૃહ મંત્રાલયમાં પણ હાઈ લેવલની બેઠકોનો દોર છે। અમિત શાહ જમ્મુ કાશ્મીર જશે અને તમામ પરિસ્થિતિઓ જે સુરક્ષા એજન્સીઓ છે, સેના છે, તેમની સાથે જે ઇનપુટ્સ છે અથવા તો આવનાર સમયમાં આ પ્રકારની ઘટનાને કઈ રીતે રિટેલિએટ કરવી અથવા ક્વિક એક્શન કઈ રીતે હશે તેના પર ચર્ચા કરી શકે છે। તો હાલ બાલતાલથી સમાચાર અને જે લોકો ઉનાળાની ગરમીમાં પ્રવાસીઓ જમ્મુ કાશ્મીર જાય છે તેમના માટે પણ આ સમાચાર થોડા ઝટકાભેર છે, કેમ કે લાંબા સમયથી સ્થિતિ નોર્મલ હતી, સ્થિતિ સામાન્ય હતી। કાશ્મીરમાં 370 હટ્યા પછીની સ્થિતિને આ પ્રકારે પોકેટ્સમાં હુમલા કરી ફરીથી આતંકીઓ ડરનો માહોલ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। જોઈએ ત્યાંથી જે અપડેટ્સ આવી રહી છે, સ્થાનિક અધિકારીઓ લોકલ શું કહી રહ્યા છે। कि वो अपने बलबूते पर कमाए, ये उसके खिलाफ एक अटैक है। ये चाहते हैं ये लोग कि यहाँ से टूरिस्ट निकल जाए और कश्मीरी जो है वो बगैर कमाई के, बगैर किसी चीज के जो है गुलाम बन के रहे। ये हमारे बच्चों के दुश्मन हैं, हमारी आने वाले नस्लों के दुश्मन हैं। ये टेररिस्ट लोग हैं। अल्लाह इनको गर्क करे, और मैं इतना ही कह सकता हूँ, अल्लाह गर्क करे इनको कि जो निहत्ते टूरिस्ट को निशाना बनाए।